ચાલો તો અમે તમને શનિવારે 8, 9 અને 10 તમને ફોટા મોકલાવીને તમને લખવા કીધું હતું અને મેં એવું પણ કીધું હતું કે આનો વિડીયો સમજાવીને આવતા મહિનામાં તમારે મૂકીશું. ઓકે, તો ચાલો તો 8મો, ખાતર કોને કહે છે? તો ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વોનો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહેવામાં આવે છે. બરાબર છે? પાક સારો થાય, ફળદ્રુપ થાય, કે ભરવદાર થાય એના માટે જમીનમાં ખાતર નાખવામાં આવે છે, એટલે પાક સારો થાય. બરાબર છે? હવે એક્ઝામ્પલ એક આપું તમને, ઉદાહરણ કે તમે સરળતાથી સમજાવી દો કે આપણે બધા સારા છીએ, નો ડાઉટ, ઓકે છે બધા, બરાબર છે? માંદા પડીએ તો આપણે કોની પાસે જઈએ? ડોક્ટર પાસે જઈએ ને. હા, તો ખાતરને બી સારું, પાકને પણ બધા અલગ અલગ પ્રકારના રોગો લાગે, એટલે એમાંથી એને બચાવવા માટે આ રીતના અમુક ખાતર નાખવામાં આવે, એના ઉપર અમુક એવા પ્રકારની દવા છાંટવામાં આવે કે જેથી પાકને નુકસાન ન થાય અને પાક સારો રહે, તંદુરસ્ત રહે. આપણે કેમ તંદુરસ્ત રહીએ ને, બરાબર? તો પાકને પણ સારો રાખવા માટે કે એની ફળદ્રુપતા વધારવા માટે, એકદમ સારો થાય એના માટે દીકરાઓ એમાં જરૂરી આ ખાતર નાખવામાં આવે. પ્લસ બીજું એક મેં તમને ડૉક્ટરનું ઉદાહરણ આપ્યું. ઓકે, આપણે માંદા પડીએ તો ડૉક્ટર પાસે જઈએ, દવા લઈએ. પ્લસ આપણે આપણી જાતને સારી રાખવા માટે રોજ ખાઈએ પીએ ને તો આપણે તંદુરસ્ત રહીએ ને, આપણે કામ સારી રીતે કરી શકીએ ને. હા, બરાબર, ભરપૂર એનર્જી સાથે કામ કરીએ ને આપણે. હા, તો પાકને ઉગવામાં બી એને આવું બધું આપવું પડે. એને હવા, સૂર્યપ્રકાશ, પાણી તો મળે જ છે, પાણી આપણે આપીએ જ છીએ, સાથે સાથે આ બધું પણ એને આપવું પડે. બરાબર? આપણે અલગ અલગ વિટામિન્સ મેળવવા માટે અલગ અલગ બધું ખાઈએ ને. બરાબર, આપણને સૂર્યપ્રકાશ તો જોઈએ જ, તો જ આપણામાં સારા રહીએ. હા, આપણને પાણીની જરૂર પડે કે હવાની જરૂર પડે? શ્વાસ કે પાણી, એટલું તમને એ જ આપ્યા કરે ને આપણે જીવ્યા કરીએ, ખોટું. બરાબર ને? આપણને હવા, પાણી અને ખોરાકની જરૂર પડે, રાઈટ? ખોરાક તો સરખો ન મળે, ખાલી હવા અને પાણી તો આપણને મળી જ રહી છે, એમાં ના નથી, પણ ખોરાક ન ખાઈએ તો ક્લિયર? એમ અને પણ એવી જ રીતે દીકરાઓ પાકને એને ખાતર આપવામાં આવે કે જેથી એને પાક ફળદ્રુપ થાય. એ જેના એના જે ગુણ હોય ને, જે આપણે રોપેલા હોય, જે પાક રોપેલા હોય, ધારો કે એક્ઝામ્પલ શેરડી રોપેલી હોય તો શેરડીના જે ગુણ હોય ને, ગુણ એ બરાબર આપણને એમાં જળવાઈ રહે, એમાં એ સારી થાય, ફળદ્રુપ થાય અને એ લાગે પણ મીઠી. બરાબર છે? એટલે એના માટે ખાતર આપવામાં આવે. પોષક તત્વો, પોષક તત્વો આપણે બધા અમુક દરેક ખોરાકમાંથી આપણે પોષક તત્વો લઈએ ને, આપણા વિટામિન્સ એ કરવા માટે પોષક તત્વો આપણને જે પોષે છે એ દરેક વસ્તુ આપણે ખાઈએ ને, હા, તો એને માટે આને પણ પોષક તત્વોની જરૂર પડે, એટલે એના માટે ખાતર અંદર નાખવામાં આવે, એને ખાતર. ક્લિયર? ચાલો, તો એ ક્લિયર સમજાય ગયું? હવે ખાતર કોને કહેવાય? તો કે ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા માટે જમીનમાં જે પોષક તત્વોનો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે. ઓકે. નવો, પાકની ફેરબદલી એટલે શું? પાકની ફેરબદલી એટલે શું? વાંચીશું પછી સમજાવું. જો તે ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. બરાબર છે? જમીનને ફળદ્રુપ રાખવા માટે પણ હવે આ વર્ષે ધારો કે ચાલો કાવ્યાનું ખેતર છે, ક્લિયર? હા, અને એના ખેતરમાં એણે ચીકુ અને ઝાડ ઉગાડ્યા આ વર્ષે,
બરાબર છે. અથવા તો કઈ શેરડીનો પાક ઉગાડ્યો, પાક આપણે લઈએ, ખેતરને જળને એવું ન લઈએ કે પાછા તરત ઉખેડવાની તકલીફ. પાક તો શું, એને કાપ્યા કરીએ એટલે પેલું ખેતર કપાઈ જાય. ઓકે, તો એને શેરડીનું ખેતર છે, એમાં એને શેરડી રોપી. બરાબર છે. આ વર્ષે એને શેરડી રોપી, એ થઈ ગઈ, એને લણણી કરી લીધી, એને કપાઈ ગઈ, વેચી કાઢી. હવે જ્યારે વરસાદની સિઝન આવે કે જે સમયે એનું પાકની વાવણી કરવાનો આવે, એ વખતે જો એ શેરડીની જગ્યાએ બીજો કોઈ પાક લઈને તો એને પાકની ફેર બદલે. એક જ જમીન હોય અને એનામાં પણ અલગ અલગ પાક બદલીએ ને, રોપીએ ને, એને પાકની ફેર બદલી કહે છે. બરાબર છે. એટલે કે ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે એક જ જાતનો પાકની જગ્યાએ અલગ અલગ પાક ઉગાડવાને બદલે અલગ અલગ જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે તેને પાકની ફેર બદલી કહે, બદલ્યા કરવાનું. અને એ કરવું જ પડે દીકરાઓ. કેમ? કારણ કે જમીનની ફળદ્રુપતા આપણે જાળવી રાખવા માટે. જમીનમાં ખાલી શેરડી જ રોપ્યા કરીએ તો શેરડીના માટે જે જમીનમાં પોષક તત્વો હોય ને એ એને મળ્યા કરે તો એકના એક મળીને જમીન પછી પડતર થઈ જાય, એટલે કે ખેતી લાયક કામ નથી આવતી પછી. એટલે જમીનની ફળદ્રુપતાને રાખવા માટે પાકને ફેરબદલી કરવામાં આવે છે. ક્લિયર? એક વખતે એને શેરડી રોપી તો બીજા વખતે કંઈ ડાંગર રોપે કે કંઈ ડુંગળી રોપે, અલગ અલગ પાક ઉગાડવામાં આવે, એને પાકની ફેરબદલી કહે છે. એક જ જમીનમાં એકનો એક પાકની જગ્યાએ અલગ અલગ પાક, જુદા જુદા પાક ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે. ક્લિયર? સમજાઈ ગયું? ચાલો, હવે 10મો કે ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાન પર રાખવું પડે? ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે, ડુંગળી હોય એની સુકાયેલી ડાળી હોય, ડાળી, અને એ કાપવા માટે શું ધ્યાનમાં રાખવું પડે કાપનારે? તો કે ડુંગળીની સુકવેલી ડાળી કાપવા માટે ઇલ્લી એટલે એક પ્રકારનું દાંતરડું નો ઉપયોગ થાય છે. ઇલ્લી ખૂબ જ ધારદાર હોય છે, તેથી તેને ઉપયોગ કરનારની આંગળી એ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે. બરાબર છે. આપણે નાના હોઈએ અને કંઈક ચપ્પુથી કેમ કંઈ રમીએ ધારદાર વસ્તુથી, તો આપણા પપ્પા મમ્મી કે કોઈ પણ ચીજ હોય ને કે ભાઈ એ મૂકી તો તને વાગી જશે એમ કહીએ. ક્લિયર? તો એવી વસ્તુ જો કે આપણે રમવાનું જ નહીં. પણ આ ઇલ્લી એક પ્રકારનું દાંતરડું, એ બહુ ચીંદરું આવે, એને કાપતી વખતે જીરીક જો બેદરકાર રહીએ ને, આંગળામાં કપાઈએ તરત જ ચીરો પડી. એક્ઝામ્પલ આપું, તમને બધાને પતંગ ચગાવવાનો શોખ હશે, ચગાવતા પણ હશો. દોરી જ્યારે તમે ચગાવો ને, જ્યારે એકદમ ધારદાર નવી તાજી દોરી હોય ને, પણ એ કંઈક ખેંચવા મૂકવામાં કે એમ કપાઈ જાય તો કેવી તરત લોહી નીકળે, તેવું તરત જ આ વિસો કપાટે. એટલે એ કાપનારે કાપતી વખતે એને આંગળી ન કપાય ને એની એને ધ્યાનમાં રાખવાનું, બાકી કઈ. સમજાય ગયું? ચાલો આગળ લખો. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ચાલો હવે બધા લખો, હું બોલું છું તેમ લખો. ચાલો આગળ. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ચાલો. ખેતર એક કામ કરો, જો સરે છે ને આગળ લીધી દોરી ખીચેલી છે, જરાક તમે ખેંચી લો ને ફૂટપટ્ટીથી 2 મિનિટ આપો. ચાલો જરાક બહાર ખેંચી લો આગળ, એટલે તમારો સરસ મજાનો આવી જાય જવાબ. એ જરાક દીકરા જરાક નાના મીડિયમ અક્ષરમાં લખો. ઓકે, ચાલો લખો. દોરી લેવો એટલે હું આગળ બોલું તેમ તમે સ્ક્રીન ઉપર જોઈને લખતા જાઓ. કાવ્ય આપતા સારા ને બધાના. આ તમારથી કાવ્યનો અમુકના નામ બોલે થઈ ગયા એટલે જરાક નામ બોલાયા કરે, ખોટું નહીં માનું કે સરતા વિડીયોમાં હવે તો મારું નામ બોલે એવું મગજમાં કંઈ રાખવાનું.
હા ને હું નથી રાખતો તો તમારે રાખવાની કઈ જરૂર નથી. ચાલ દોરાઈ ઓ આજે શું બધું વાંચ્યું ત્યારેથી અંધી આપે કરે. પહેલો ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે ચર્ચા કરો. પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય ખેતર ખેડવા માટે એની આપણે ચર્ચા કરવાની છે. તો લખો ચાલો. ખેતર ખેડવા વંચાય છે ને બધાને અક્ષર? હા. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટર જો અહીંયા પોઇન્ટર મૂક્યું છે ત્યાં જુઓ ટ્રેક્ટર દેખાય છે આ બાજુ દીકરા નો ઉપયોગ થાય છે ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, કરબડી, તરફેણ, ચાવડ, સમાર, પંજેબી વગેરે જોડી કોની સાથે જોડી? ટ્રેક્ટર સાથે વગેરે જોડી ખેતર ખેડવાનો અને અન્ય બીજા કામ કરે છે. ગરીબ ખેડૂતો ઘણીવાર કોદાળી જેવા સાધનની મદદથી જાતે પણ
ખેતર ખેડતા હોય છે, જાતે પણ ખેતર ખેડતા હોય છે. ક્લિયર? શું જરા ક્લિયર બધા લખે છે? કોણ લખે છે? લખો ચાલો. ચલો લોકો લખવાનું સમજાવી દઉં છું. સારી રીતે લખો. જો ખેતર ખેડવા સિવાય બીજા કઈ રીતનો ઉપયોગ થાય? તો કે ટ્રેક્ટર વડે ખેતર ખેડી શકાય. ટ્રેક્ટર તો એક જ સરખા આવે બધા, પણ પાછળ બધા સાધનો કેવા કેવા, જેવા કે હળ, કરબડી, તરફેણ, ચાવડ, સમાર, પંજેટી વગેરે બધા જેવા સાધનો આવે અને એ સાધનો વડે ખેતરની જમીન બધી ખેડવામાં આવે. બરાબર છે? પ્રાણીઓની સાથે હળની સાથે સાથે હળ જેવા જ આવા બધા આધુનિક સાધનો બધા એ ટ્રેક્ટર સાથે જોડીને એને ખેતર ખેડવામાં આવતા હોય છે. જ્યારે ગરીબ ખેડૂતો હોય કે જે લોકો ટ્રેક્ટર ને આ બધા સાધનો ખરીદી શકતા ન હોય ને, એવા શું કામ કરે છે? એ લોકો ઘણી વખત કોદાળી જેવા સાધનની મદદથી જાતે પણ ખેતર ખેડી લેતા હોય. એ પછી જાતે ખેતર ખેડવું હોય આખું. જેટલું મોટું હોય એટલું એનો મહેનત વધે. બરાબર છે? કારણ કે એની પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી. કયું? કારણ કે એ પૈસા ખરીદી શકતા જ નથી ગરીબ ખેડૂત. બરાબર છે? કે એટલા પૈસાથી એ શું કરે? આવા બધા સાધનો ખરીદી શકતો નથી. એટલા માટે એક કોદાળી લીધી, ખેતર ખેડવા જાતે લાગી જાય. સિમ્પલ. બીજો કોઈ એની પાસે રસ્તો જ નથી. બરાબર છે? એટલે આ ચર્ચા કરી કઈ આ વાત. બરાબર છે? બીજી કઈ રીતનો? તો કે એક જ રીત આ કરી. ખાલી આપણે તમારે સાધનો યાદ રાખવાના, જેવા કે હળ, કરબડી, તરફેણ, ચાવડ, સમાર, પંજેટી વગેરે. આમાંથી ધારો કે તમે છે ને બધા એક બે લખે ને તો નહીં ચાલે. મોટા પ્રશ્નો યાદ રાખજો. એક બે લખે ને ખાલી જવાબમાં એક બે ખાલી કરબડી, તરફેણ બસ એટલું લખીને આવ્યા ને કે હવે કરબડી લખીને આવ્યા ને તો નહીં ચાલે. મોટા પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોને આવતા લખો મોટા. એટલે થોડાક તો તમે બધા લખો અને એક બે ન કરે તો ચાલશે. બરાબર છે? બધામાંથી એકાદ બે તમારાથી ચૂકી જવાય તો વાંધો નહીં, પણ તમે છેક જ એક કે બે લખ્યા હો ને એ નહીં ચાલે. બરાબર ને? મોટા પ્રશ્નો છે ને. ઓકે. એટલે એક બે તમે ભૂલી જવાય ને તો કઈ નહીં, પણ ખાલી એક કે બે લખીને આવો ને એ નહીં ચાલે. મોટે ભાગને બધા લખવાના. બરાબર? ચાલો લખાઈ ગયો પહેલો. ચાલો બીજો. રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? રાજુ તો એના પિતાજીને મદદ કરે. શું તમે લોકો કરો કે? પાક્કું? હા. ઓને મોંમાંથી નાની આવી હે એવું પડે. સરસ. ચાલો તો તમે કયા કામમાં મદદ કરો છો લખો. હા, મારી સાથે લખતા જાઓ ને, સ્ક્રીન પર તો સરસ મજાનું પતી જાય. હા, હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને
હા હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં ઘરની સજાવટ કરવામાં અહીંયા અલ્પવિરામ કાઢવા છે સફાઈ કરવામાં અલ્પવિરામ ઘરની સજાવટ કરવામાં અલ્પવિરામ દુકાનમાંથી લખો ચાલો દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું ચાલો સમજી રહીએ આમાંથી તમે તમારા ઘરે કેવા પ્રકારની કામમાં મદદ કરો એ તમારે જાણો આમાં કરતાં વધારે કરતા હશો તમને ના નથી પાડતો વેલ એન્ડ ગુડ સરસ વેરી ગુડ તો મમ્મી પપ્પાને તેમના વડીલોને એમના કામમાં ઘરના કામમાં પ્લસ કંઈક વસ્તુઓ તમે મોટા થયા તમે નાની વસ્તુ તમે બહારથી લાવી શકતા હો તો તમે જેટલા કિંમતની તમારે વસ્તુ લાવવાની હોય ને ધારો કે દૂધની થેલી 20 રૂપિયાની કે 25 રૂપિયાની આવતી હોય બરાબર તો મમ્મી કામમાં હોય અને કે દીકરા જરાક તને આટલા આપો આટલા દુકાનદારને આપજે ને અમૂલ દૂધની થેલી લઈ આવજો આ થેલી આપો ત્યાં લઈ આવો તો એટલી નાની વસ્તુ છે ને આપણે દુકાનમાંથી રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુ આવી નાની આપણે લાવી શકીએ મમ્મી આ કહેતા હશે પપ્પા કહેતા હશે અને જેના ઘરે દાદા દાદી કે નાના નાની રહેતા હોય તો એ લોકોને મંદિરે લઈ જવામાં આપણે એમને મદદ કરીએ તમે લઈ જાઓ કે એ લોકો આપણને લઈ જાય મંદિરે લઈ જાઓ કે નહીં લઈ જાઓ
હે કોણ લઈ જાય એવું આગળ નથી કરે હે ચાલો કઈ નહીં સરસ તમે એમને લઈ જાઓ કે તમને કહે કે ચાલ દીકરા હું મંદિરે જાઉં છું તો હું આવું મારી સાથે ત્યારે તમે જાઓ કે તમે કહો કે ચાલો આપણે મંદિરે જવાના એમ હે ઓકે ચાલો કઈ વાંધો નહીં સરસ ચાલો હવે આપણે આગળ લખીશું પછી